મોરબીના હળવદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। શહેરના સરકારી આવાસ અને ગૌશાળા નજીક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક વિગતો મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ફિરોઝ સંધીએ થોડા દિવસો પહેલા ધાંગધ્રાના 2 શખ્સો વિરુદ્ધ 5 લાખની ખંડણી અને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી। આ જ ફરિયાદનું વેર રાખી આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો અને નાકાબંધી કરી તપાસ તેજ કરી। ખંડણીના વિવાદમાં થયેલા હુમલાએ હળવદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને પુરાવાના આધારે ફરાર ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ થી જે પ્રકાર વાત કરીએ તો હળવદમાં મોડી રાત્રે જે ફાયરિંગની ઘટના છે તે અત્યારે સામે આવી છે। હાલ કહી શકાય કે જે હળવદના સરકારી આવાસ નજીક આવેલા જે ગૌશાળા નજીક આ જે ફાયરિંગની ઘટના છે તે બની છે, જેમાં ફિરોઝ સંધીએ થોડા દિવસ પહેલા જ 5 લાખની રકમની ખંડણીની ફરિયાદ છે તે નોંધાવી હતી। તેના વેર રાખી અને ફાયરિંગ કર્યા હોવાની આશંકા છે તે હાલ જોવા મળી રહી છે। આજે કહી શકાય કે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ પાસે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની ખંડણી છે તે માંગી હતી અને તેની ફરિયાદ છે તે નોંધાઈ હતી। ધાંગધ્રાના 2 ઇસમો વિરુદ્ધ આ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવતા તેઓએ આ જે ફાયરિંગ છે ફાયરિંગ કરવાની આશંકા છે તે હાલ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પોલીસે અજાણ્યા જે ફાયરિંગ કરનાર ઇસમો છે તેમને પકડવા માટે તજવીજ છે તે અત્યારે હાથ ધરી છે। જે રીતે મોડી રાત્રે જે ફાયરિંગ ઘટના બની હતી તેમાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ છે તે તપાસ આવી રહી હતી। જી કૃષ્ણા। જી આભાર માહિતી આપવા માટે।